ગાંડો હોય અને આજે લગભગ ને મોટી પૂનમ એવું લાગે કેમ કે ટ્રાફિક ઘણું બધું છે પણ અમારી સાઈડ બહુ ટ્રાફિક હતું. પોણે કલાક પ્લસ અમારી ને ગાડીમાં બેઠા અને હવે ને સંખલપુર જવાનું કાંઈ બહુ નક્કી નથી અને માતાજીનો અહીંયા પરચો હતો લીધો ને હજી 2 મિનિટ થયા ને અમે ફરવા આવ્યા હતા બાજુ. હું તો નહીંને બહાર નીકળ્યો આમ કપડાં પહેરીને બહાર જોયું ને તો મોબાઈલમાં તો પાણી પહેર્યું હતું. રામે રામ ડાયરાને ને જય માતાજી મિત્રો, આપનું સ્વાગત છે આપણા નવા વ્લોગ અને વિડીયોમાં. અને આજે આપણે જવાનું છે પૂનમ ભરવા એટલે કે બોજરાજી જવાનું છે. તો આપણે છેલ્લા વિડીયોમાં તમે જોયું હોય તો આપણે ગયા મહિને આપણે ગયા હતા ને તો મંદિરની પાળને બધું તમને દેખાડ્યું હતું. બેચરાજીમાં જ બીજું બોચર માતાજીનું મંદિર છે ને એ તમને દેખાડવા જવાના છે. તો વિડીયોમાં ભાઈ છેલ્લે સુધી બની રહીજો, તમને અલગ મંદિરને બધું છે ને દેખાડશું અને અહીંયાનો મહત્વ શું એની પર તમને વિડીયોમાં દેખાડશું. તો હાલો જો મસ્ત મજાના આપણે ફૂલ ફેમિલી તૈયાર થઈ ગયા છીએ. ઘણા ટાઈમથી જાવ કરતા હતા પણ જવાતું નહોતું ને આજે ફાઇનલી ભાઈ આપણે જવાનું છે અને પાર્થ ને ફૂલ ફેમિલી બધે આપણે જવાનું, રુદુ ને બધે આવે છે. હાલો જો તૈયાર થઈ ગયા છીએ અને 6 જેવું લગભગ વાગી ગયું છે, થોડુંક મોડું થઈ ગયું છે પણ કાંઈ વાંધો ને ફટાફટ નીકળીને પેલા સર પહોંચી જાય અને તમને મંદિરનો મહિમા અને અહીંયા શું શું છે ને બધું તમને દેખાડશું. તો આપણે આના પહેલાં અગાઉ એક એનો વિડીયો બનાવ્યો નથી તો હાલો અહીંયા જાય અને તમે બધું દર્શન કરાવીએ. પહેલાં તો બેચરાજી જઈશું કે દર્શન કરીને પછી અહીંયા જઈશું. મિત્રો એવું નથી લાગતું જરાક ચાંદલો થોડોક મોટો થઈ ગયો એવું લાગે, કાંઈ વાંધો નહીં, વિખાય તો નહીં, જે હોય એ રહેવા દેવાય. એ જો તે જૂના લુગા પહેર્યા જો તો જૂના લુગા પહેર્યા તે નવા ગયા ગાંડો હોય જો હું ને આપડે રુદુભાઈ ને જોયો બે ઠાઠામાં આવી ગયા ને રુદુભાઈ. અમે ત્યાં મજા આવે કે નહીં રુદુ? મજા આવે હે ગાડીમાં ગેસ પુરાયો કેટલો? એટલે બધો પુરાયો. આપડી ગાડી કેવી હાલે? ગાડી ફૂલ કેટલી હાલે? ધૂમ કેટલી હાલે? भाई साहब कुछ ज्यादा नहीं हो गया? ધૂમ જોયું તે કેવું આવે? હે ધૂમ જેવી હાલે ગાડી. આ ગાડી કીની છે? તાલી ગાડી છે? એ તો આગળ તો નથી. કપા કાવે હે? એ તું અગાઉ મેં જા કા ગાડી લાલી ઘરે પડી છે. ઈ તને આવડે? એમ તો ફાઇનલી મિત્રો જ્યારે આપણે એને બેચરાજી પહોંચી ગયા તો હાલો પેલા માતાજીના દર્શન કરવા જાય અને આપણે પૂનમ ભરી લઈ અંદર જઈને એમને મંદિરના પણ દર્શન કરાવી. અને આજે લગભગ ને મોટી પૂનમ એવું લાગે કેમ કે ટ્રાફિક ઘણું બધું છે. આપણે લગભગ મોડા આવ્યા ને એના હિસાબે એવું લાગે છે, ટ્રાફિક ઘણું બધું છે. તો માતાજીના સરસ મજાના દર્શન થઈ ગયા અને આપણે સરસ મજાની પૂનમ ભરાઈ ગઈ અને હવે આપણે જવાનું છે સંખલપુર જવાનું છે. પણ એના પહેલાં જો ભુરનાલીમાં જમવાનું ચાલુ હોય ને તો સરસ મજાનું જમી લઈ કેમ કે ઘણા ટાઈમથી આપણે જમવા ગયા નથી ભુરનાલીમાં. સરસ મજાનું જમી લઈ અને પછી આપણે જવાનું સંખલપુર. ટિકિટ ભાઈ ને ટ્રાફિક ભાઈ ગજબનું નેક્સ્ટ લેવલ હતું ભાઈ, માન મળ્યું તમે ટ્રાફિક. હું તમને દેખાડું ને ઘણું ટ્રાફિક હતું ઘણું. તો મિત્રો જમવામાં જો દાળ ભાત ને ઢોકળા ને શાક અને પૂરી શાક ને ઘણું બધું છે. તો હાલો મસ્ત મજાનું છે તો જમી લઈ પહેલાં. મિત્રો જમવાનું તો ભાઈ ને જોરદાર હતું ભુરનાલીમાં, દાળ ભાત ઊંધિયું શાક અને બ્રાડવો ને પણ ટિકિટ લેવામાં ટ્રાફિક એટલું હતું ને કે વાત જાવ છે, ઘણું બધું ટ્રાફિક હતું. આમ ગદાગદીમાં ફૂલ હતી ને માણસો ટિકિટ લઈ મેં આપણો વારો આવી ગયો ટિકિટ લઈ લીધી ગાયો અને મસ્ત મજા જમી લીધું. તો હવે આજે ભાઈ થોડા પાછળ જમીન આવે ને પછી આપણે બધા નીકળી. હાલો રુદુ ખાવાની કેવી મજા આવી? ખાવાની કેવી મજા આવી? હું હતું ખાવાનું? પાપડ. બીજું શું હતું? ભાત હતા? મસ્તી નતું? કેવું હતું ખાવાનું? સારું હતું કે સારું હતું? શું હતું? તો મિત્રો પછી ફાઇનલી એવું નક્કી કર્યું કે આપણે સંખલપુર નથી ગયા અને ડાયરેક્ટ આપણે જે વલ્લભભટ્ટની વાવ છે ને જ્યાં બહુચર માતાજીનું મંદિર છે ને ડાયરેક્ટ અહીંયા આવી ગયા છીએ. અને વચ્ચે જેમને કંઈ ટ્રાફિક નીડ્યું ને ભાઈ નેક્સ્ટ લેવલ લગભગ કેટલી ખબર છે અડધી ને પોણી કલાક પ્લસ અમે ગાડીમાં બેઠા ને
ગાડી હાવ ધીમે ધીમે હાલે. ટ્રાફિક અમારી સાઈડ બહુ ટ્રાફિક હતું, સામે એકદમ રોડ ક્લિયર હતો, પણ અમારી સાઈડ બહુ ટ્રાફિક હતું. પોણે કલાક પ્લસ અમારી એને ગાડીમાં બેઠા અને ફાઇનલી અત્યારે આપણે એને વલ્લભભટ્ટની વાવ બહુચર માતાજીના મંદિરે પહોંચી જઈએ અને તમને શું મંદિરમાં અંદર છે અને બધું તમને વિડીયોમાં દેખાડું. તો ભાઈ મસ્ત મજાની લાઈક કરી નાખો. અને હવે ને સંખલપુર જવાનું કાંઈ બહુ નક્કી નથી, કેમ કે 3 વાગી ગયા અહીંયા, એટલે ફટાફટ અહીંયા દર્શન કરી પછી જો ટાઈમ મળશે તો ફટાફટ સંખલપુર જઈ આવશું. તો હાલો હવે આપણે મંદિર અંદર જઈને તમને દર્શન કરાવી. મંદિરની અંદર ને આવતા જો આ બાજુ મસ્ત મજાનો બગીચો, નાના બાળકો માટે હરવા ફરવા જેવું છે, અને આ બાજુ મસ્ત મજાનું મંદિર છે. અને અહીંયા કુકડા તમે જુઓ ને ભાઈ, ઘણા બધા કુકડા એવો ઘણા બધા અહીંયા કુકડા છે, પ્લસ ઓલી બાજુ પણ ઘણા બધા કુકડા છે. આ જે છે ને એ બધું કુકડાનું આપણે કહેવાય ને કુકડા ઘર છે. તો પહેલાં આપણે આ મંદિર દર્શન કરી અને પછી આ બાજુ જઈએ આપણે. હે મારી બહુચરે કીધું છે બેટા સતની રાહે ચાલ. તો મિત્રો અહીંયા છે ને આપણે વલ્લભભટ્ટની વાવ છે, જો કે આ ટાઈપની વાવ છે. અને ઇતિહાસ તમારે વાંચવો હોય ને તો જો આ લખેલો તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો હોય. અને આ ઘણી મોટી વાવ છે, પ્લસ હું તમને ઓલી બાજુ પણ એને સરસ મજાની આમ તળાવ જેવું છે હું તમને દેખાડું. હાલો મિત્રો, આ વાવ છે ને આપણે વલ્લભભટ્ટ ભક્ત દ્વારા એને બનાવવામાં આવી હતી. હાલમાં પાણી ભરેલું નથી, બાકી તો જોરદાર લોકેશન બધાની જગ્યા ને ખૂબ મોટી છે, ખૂબ એટલે ખૂબ મોટી છે. જો આ બાજુ પણ ઘણી બધી જગ્યા છે, પ્લસ સામે રૂમ પણ અવેલેબલ છે રાત્રે રોકાણ માટે. અને આ બાજુ કુકડા ઘર ને કુકડા છે ને ભાઈ ઘણા બધા છે, માતાજીના કુકડા કહેવાય ને આપણે, બહુચર માતાજીનું વાહન કુકડા ઘણા બધા કુકડા છે. અને અહીંયા છે ને એવું કંઈક છે, અને અહીંયા છે ને સિક્કા પણ નાખવાનું છે, જો ઘણા સિક્કા નાખતા હોય. મિત્રો તમારે જો કોઈ પણ પ્રકારની અહીંયા માનતા રાખી હોય ને તો અહીંયા એવી રીતે છે કે તમારે માટી લઈ જવાની. એક અહીંયા પૂજારી તમને માટી આપે, તમારે માનતા કરો ત્યારે માટી લઈ જવાની ને પછી તમારે માનતા માંગવાની અહીંયા. અને જ્યારે પછી તમારી માનતા પૂર્ણ થાય ને એટલે પછી પૂજારી કીધું કે સાડી અને બંગડીને એવું થોડુંક વસ્તુ લાવવાની હોય માતાજીની, એ તમારે લઈ આવવાની. જ્યારે માનતા તમારી પૂરી થાય ને ત્યારે માતાજીને આપવાની હોય ને કંઈક 150 રૂપિયા તમારે જે આપવું હોય તો એ રીતનું અહીંયા હોય છે. તમારે માનતા પણ અહીંયા તમે માંગી શકો હો અને માનતા પણ પૂરી થાય છે. અમે લગભગ 1.5 વર્ષ પહેલાં છે ને અહીંથી માટી લઈ ગયા હતા અને અત્યારે પાછા આવ્યા છીએ. તો 1.5 વર્ષ પહેલાં મેં પણ વિડીયો બનાવ્યો હતો સરસ મજાનો, બેચાજીનો વિડીયો બન્યો હતો, સંકલ્પનો, પાટડીનો અને વલ્લભભટ્ટની વાવનો, પછી મોઢેરા સૂર્ય મંદિર છે ને એ બધાના મેં સેપરેટ અલગ અલગ વિડીયો બનાવ્યા હતા. પણ તો એ બધાના વિડીયોનું શું થયું, હજી ચેનલમાં આવ્યા કેમ નથી. તો ત્યારે એવું બન્યું હતું કે મેં છે ને હજી વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું અને મેં હજી નવો મોબાઈલ લીધો, ત્યારે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું અને પછી મેં થોડોક અલગ મોબાઈલ લીધો. મેં કીધું ડેટાને એવું સાચવવા માટે. વિવોનો ફોન હતો અને એ ફોન લીધો ને હજી 2 મહિના થયા હતા ને અમે ફરવા આવ્યા હતા બાજુ. તો ત્યારે પછી અમે ને પાટડી નાવા ગયા. આપણે પાટડી આવે ને પાટડી બજારના પાસે પાટડી આવે, સ્વામિનારાયણનું મોટું મંદિર છે. તો અહીંયા અમે ને સ્વિમિંગ પુલમાં નાવા ગયા હતા અને ઓલું વોટરપ્રૂફ કહું પાઉચ આવે મોબાઈલ રાખવાનું, એનો કોઈથી ભરોસો ન કરતા, કેમ કે મેં તેથી ભરોસો કરી નાખ્યો. મોબાઈલ એમાં રાખી અને 1.5 કલાક નાહ્યો અને વપરાશ ત્યારે કર્યો. મેં તો કીધું ફોટાની વિડીયોની એના વિડીયો મેં એમાં બનાવ્યા હતા અને પછી ત્યારે કંઈક એમાં પાણી કરી ગયું અને લગભગ કલાક ઉપર એમાં પાણી એમણે આમ રહ્યું. હું તો નહીંને બહાર નીકળ્યો, આમ કપડાં પહેરીને બહાર જોયું ને તો મોબાઈલમાં તો પાણી પહેર્યું હતું. અને પછી શું હા તો જવા દો. પછી આપણું મોબાઈલનું પૂરું થઈ ગયું, કેમ કે વોટર ડેમેજની તો કાંઈ વોરંટી આવે નહીં. પછી આપણો મોબાઈલ અહીંયા ગયો, પ્લસ એમાંનો ડેટા ગયો અને આપણું જે બધું વિડીયો ફોટા જે બધું મળ્યું હતું ને એ બધું ગયું. અને એ બધીના વિડીયો પછી નાખ્યા જ નહીં, કેમ કે આપણે ડેટા જ નહોતો. પછી એના કાંઈ નાખ્યા નહીં, બધું પૂરું થઈ ગયું અને મોબાઈલ ગયો આપણો. તો તે પછી અમે આજે આવ્યા અને સરસ મજાની જગ્યાએ તમારે હરવા ફરવા આવવું હોય, પૂનમે આવો તો પણ અત્યારે ઘણું બધું ટ્રાફિક હતું અને માણસો પણ ઘણું બધું છે. આડા દિવસે આવો તો પણ મજા આવે એવું છે. જગ્યા ખૂબ સરસ અને સારી અને સરસ મજાની છે. તો દર્શન કરવા અવશ્ય આવજો. અને હાલો મેં તમને જે કુકડા ઘરના બતાવ્યા ને હવે તમને કુકડા ઘર બતાવીએ. અને ઘણા બધા અસંખ્ય કુકડા છે. જોઈને મિત્રો અહીંથી કુકડા સ્ટાર્ટ થઈ ગયા. જો અહીંયા કુકડા છે, જે બધી કુકડા છે, આ બધા માતાજીના કુકડા છે. અને જો સામેને પણ ઘણા બધા કુકડાની બધું છે. અને સ્પેશિયલ જો આ કુકડા ઘર છે અને સામેનું પણ છે ને કુકડા ઘર છે. મિત્રો અત્યારે એને કુકડા થોડા ઘણા ઓછા લાગે છે, કેમ કે હું જ્યારે આવ્યો હતો ને ત્યારે મિત્રો આ બધું એને ફૂલ હતું. આ તો ફૂલ, બસ આ કુકડા ઘર ફૂલ હતું. આ ઘણા બધા કુકડા હતા અને ઘણા બધા રમત કરતા હતા ને બાળતા હતા કુકડા ભેગા થયા એટલે. પણ અત્યારે મને લાગે કે ઓછા થઈ ગયા કુકડા. શું કારણ આપણને ખબર નથી કાંઈ, પણ કુકડા પહેલાં ઘણા બધા હતા અને અત્યારે એટલા પ્રમાણમાં કુકડા નથી. અત્યારે એના પ્રમાણમાં ખૂબ ઓછા કુકડા છે. અને પહેલાં તો ઘણા બધા બધે રમતા હતા બધા કુકડા અને આપણે ફોટા પણ પડ્યા હતા આમ. પણ અત્યારે નથી કાંઈ, શું કારણ આપણને કાંઈ ખબર નથી કાંઈ.
બધા હે ને છોકરા હિંચકા ખાય, હું એકલો હે ને મોટો હિંચકો ખાઉં. બધા છોકરા હે અને એકલો હિંચકો મોટો ખાવું. तुम्हें शर्म है कुछ? નહીં પણ ચક્કર હે ઋતુ ને ચક્કર આયા ઋતુ ઓય હું થયું ને તને बस हवा निकल गई. ઘડી વાર લપસી ને જોઈને ભાઈ હિંચકા ને એવું મજા આવી જાય. ઘડી વાર ને ઘડી બે ઘડી આપણે એને બચપન ની યાદ આવી જાય. આપણે નાના હોય ને ત્યારે ભાઈ રમતા હોય ને એની મોજ આવી જાય કે અલગ જ મોજ હોય.